તો પ્રદીપ જોટાંગિયાની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં પ્લોટના રૂપિયાની ઉઘરાણી અંગે વાતચીત થઈ. લેણદાર સાથે પ્રદીપની શાબ્દિક ચકમક ઝરી. લેણદારે રૂપિયા મેળવવા માટે પ્રદીપને કોલ કર્યો હતો. જ્યારે પ્લોટ વેચાશે ત્યારે રૂપિયા મળશે તેવું પ્રદીપે જણાવ્યું હતું. આવી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આપણે ઓલા પૈસાનું એડજસ્ટ થાય એવું ખરું? પ્લોટ વેચાશે ત્યારે જ મળશે પૈસા બધાને. કેમ કોઈ પ્લોટ પણ આપણે પણ એવી ક્યાં વાત થઈ હતી? આપણે તેમ કહેતા હતા કે મારી પાસે થોડી સગવડ થાય ને મારું થોડુંક રાબેતા સગવડતા તો નથી, અત્યારે સગવડતા નથી. તો સગવડતા તો હોય જ ને, તો જ તમે લોકો બધે દાન ન કરતા હો. ક્યાં દાન, શેનું દાન કર્યું? શેણાના લોટનું ને આવું બધું તમે દેવા જતા હતા. ચણાનો લાખો રૂપિયા કરોડો રૂપિયાનો આવે. લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ન આવે તો કઈ નહીં, પણ જે થોડા ઘણા આવતા હોય એ થોડા ઘણા કોકને દેતા જાવ તો સારું પડે ને. જયારે પ્લોટ વેચાશે ત્યારે પેમેન્ટ મળશે, અને તમારે ઉતાર હોય તો પ્લોટ નો કટકો લઈ જાઓ. લોટનો કટકો તો એવી રીતની આપણે બોલી કરીને અમે આપ્યા છે પૈસા. હા, બોલી કરી નથી પણ બરાબર છે, પણ આવું વાતાવરણ થયું એટલે બધું નતર ચાલતું જ નહોતું. એ વાતાવરણ કે મેં થોડું કર્યું છે એવું? તો કોને કર્યું? તમે બધા ભેગા થઈને તો કર્યું છે. વોટ્સએપ ફેસબુકમાં બધા પુરાવા છે મારી પાસે. વોટ્સઅપ ફેસબુકમાં જે પુરાવા હોય છે. આપણે પૈસાની વાત થઈ હતી, જયારે આપણે પૈસા તમારી તાકાત હોય ને